દેશના 9 રાજ્યોને મળ્યા છે નવા રાજ્યપાલ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યોની અંદર રાજ્યપાલની નિમણૂકને મંજૂરી આપી દીધી છે। ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાસનાથનને પુડુચેરીના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। જોકે સૌથી મહત્વના બે રાજ્યો એવા ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર નથી થયો। રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે। સાથે જ તેમને ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર તરીકે પણ જવાબદારી સોંપાઈ છે। ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે। તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારને ઝારખંડની જવાબદારી સોંપી દેવામાં આવી છે। સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આસામના રાજ્યપાલ બન્યા છે। તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપાયો છે। બે તરફ રાજ્યપાલમાં હરિભાવ કિશનરાવ બાગડે, તેલંગાણામાં જિષ્ણુદેવ વર્મા, છત્તીસગઢમાં રામેન ટેકા અને મેઘાલયમાં CH વિજયશંકર નિયુક્ત થયા છે। કે કૈલાસનાથન ગુજરાત કેડરના 1979 બેચના આઈએએસ અધિકારી હતા। વર્ષ 2009થી તેઓ CMOમાં ફરજ બજાવતા હતા। કે કૈલાસનાથન 2013માં CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા, પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। કે કૈલાસનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે, જેની ગણના CMOમાં સૌથી પાવરફુલ અધિકારી તરીકે થતી હતી। 30 જૂનના રોજ એક્સટેન્શનનો છેલ્લો દિવસ પૂર્ણ થયા બાદ કે કૈલાસનાથને ગુજરાતના વહીવટીતંત્રમાંથી વિદાય લીધી હતી અને હવે તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે।